અમદાવાદમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો। વેજલપુરમાં થોડા વરસાદમાં જ પાણી ભરાઈ ગયા। વેજલપુરમાં રસ્તાઓ પર પાણી ભરાયા હતા અને લોકોને હાલાકી પડી રહી છે। અમદાવાદમાં થોડોક પણ વરસાદ પડે તો પાણી ભરાઈ જતા હોય છે। વર્ષોથી આ સમસ્યા છે અને તે સમસ્યાનું ક્યારેય નિરાકરણ સુધી આવતું નથી। મહત્વની વાત એ છે કે દાવા તો અમદાવાદમાં ઘણા થાય છે કે વરસાદ આવશે અને પાણી જતું રહેશે થોડી જ વારમાં, પરંતુ એવું થતું નથી। દર ચોમાસે આ જ પરિસ્થિતિ હોય છે અને એનું કોઈ નિરાકરણ આવ્યું નથી આજ સુધીમાં। ઘણા લોકોને રજૂઆત કરી છે, કોર્પોરેશનના બી બધા અધિકારીઓને બી ખ્યાલ છે, લોકલ અહીંયા ભાજપના અગ્રણીઓ એ લોકોને ખ્યાલ છે, અહીંયા ધારાસભ્ય છે એમને પણ ખ્યાલ છે આ સમસ્યાનો। ભારે વરસાદ પડે ત્યારે તમે ખ્યાલ જ હશે કે આટલું અત્યારે હાલ તો આજે તો કોઈ વરસાદ જ નથી પડ્યો હજુ, તેમ છતાં પાણી અહીંયા તમે જોઈ શકો ઘૂંટણ સુધીનું પાણી છે। એટલે છોકરાઓને અમારે લાવવા લઈ જવાની બી એટલી તકલીફ પડે છે। ઘરના બી કોઈ કામ હોય તો એ પણ જીવન અમારે જોબ પર જવું હોય તો એના માટે બી અમારે કપડા વપડાથી માંડી બધું એક્સ્ટ્રા લઈને ચાલવું પડે છે। હવે ભાઈ અહીંયા કને વારંવાર આવી રીતે પાણી ભરાય છે। જયારે ચોમાસું આવે ત્યારે આ જ પોઝિશન રહે છે, બરોબર છે। 2-3 કલાક સુધી માણસ બહાર જ ના નીકળી શકે। જ્યાં સુધી પાણી ના ઉતરે ત્યાં સુધી માણસ કોઈ બહાર ના નીકળે। હવે ખાવા પીવાનું કોઈ વસ્તુ લેવા જવું હોય, શાકભાજી લેવા જવું તો કઈ રીતે માણસ જઈ શકે? કોર્પોરેશન કઈ આવે ને આવે જોઈને જતી રહે। ત્યારે ગાડી ગઈ, સાહેબો ગાડી બેન નીકળી ગયા। ધારાસભ્ય કોઈ આયા નહીં, જો આવતા હોય તો આવું હોય। 30-35 વર્ષથી સહન કરતા આવીએ છીએ। 1 કલાક વરસાદ પડે તો નીચેના ઘરમાંથી ગટરનું પાણી ઓવરફ્લો થાય છે। આ જોઈ લો અહીંયા ખૂણામાં આ વરસાદી પાણી બી અંદર ઘૂસી જાય, કારણ કે આ ખાડામાં બનાવેલું છે અનિલ બકેરીએ। અમે તો બકેરી બિલ્ડરનું નામ લઈને પછતાયા છે।